તો અસલી કૃપા અનુભવ થશે. શું આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારે આ ખાવું છે, વસ્તુ હાજર થાય. એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો અહીં મેલ દઉં. લે લે લે. હા શું ખોટું? આ ગરમી આવી, જોજો હવા નાખવાની હતી તો હજુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી. જો મને ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે કે નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મેલ દીધા મેં. જો આ શું ખોટું? મને ચિંતા છે. ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ? કેમ હું માં છું. પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો, મારી આ કરી આલ ને, મારી આ કરી આલ ને. એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા, એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો. તો માને કહેવું પડે વારંવાર કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી આલ, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. હા શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો જે દાડ. અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે. તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ? કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. તેવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? જો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છો કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે. હજુ એને ગાડી, રૂપિયા, બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને, ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી, એ સમય નીકળી ગયો ને પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે? એ દાડ પરિવારને એમ કહી દો કે જા, તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ છે. એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય કે બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે. તમે એક જ વસ્તુ નીકળે કે મારે માં જોઈએ છે. કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, ગોડાઉન ભરીને રૂપિયા મેલે, બોલ આટલા રૂપિયા
આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે. એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે, આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ, આવી ભક્તિ જોઈએ. રામ, આવી ભક્તિ જગાડવી છે. આ શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો માડી કે માડી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. અરે તમે એટલું વિચારો ખાલી, દેવી શક્તિ સર્વવ્યાપી છે. કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે. પહોંચી જાય છે ને? તો એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવો છે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવો છે, અને કોકના 5 રૂપિયા પડાયેલો છો એ જોવો છે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. હા, શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ ને. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ, ખારું કેમેરો છે, ચોરી ના કરાય. એ નજર પડે, ખારું કેમેરો છે. તેવો મોટો કેમેરો મારી માતાનો છે. એ ખાલી નજર રાખશો કે આ કેમેરામાં તો બચી જઈશ, પણ આમાં નહીં બચવું.